નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના દહેજ પાસેના ઝૂલવામાંથી 2 વર્ષના બાળકની અપહરણની ઘટના બની। ગણતરીના કલાકોમાં જ દહેજ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી બાળકને મુક્ત કરાવ્યો। બાળકની માતાના પ્રેમીએ અપહરણ કર્યું હતું। નિસંતાન હોવાના કારણે અપહરણ કર્યું। ઝઘડિયાના રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે સમા પાંચમનો ભવ્ય મેળો ભરાયો। 2 કિલોમીટર લાંબા મેળામાં સારસા માતાજીના સેંકડો શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો। ભરૂચમાં શ્રીજીના આગમન સાથે મેઘાવિરાત્રી। મધ્યરાત્રે 4 કલાકમાં વાલિયામાં 4 અને ભરૂચમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચના નીલકંઠ ઉપવનમાં ગણેશ મહોત્સવમાં ગોકુલધામ। ઇકો ફ્રેન્ડલી શ્રીજી સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેરેક્ટરોની ક્રિકેટ લીગ। શ્રીજી ભક્તોમાં ઉલ્ટા ચશ્માનું આકર્ષણ। 27,000 રુદ્રાક્ષ 10 ફૂટ ઊંચા ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું નિર્માણ। ભરૂચના બડેલી ખો યુવક મંડળની દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજી મહોત્સવની પરંપરા। ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી એક મહિલાના 2 વર્ષીય બાળકનું અપહરણના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં દહેજ પોલીસે ઉકેલી રેલવે પોલીસની મદદથી મુંબઈના વસઈથી આરોપીને બાળક સાથે ઝડપી પાડ્યો હતો। ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં અનેક પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે, જેમાં ઝોલવાના ઉગમણા ફળિયામાં રહેતી એક મહિલાએ દહેજ પોલીસ મથક ખાતે આવી તેના 2 વર્ષ નાના બાળકને બેંગ્લોર ખાતે રહેલો અનિલ યાદવ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ ગતરોજ નોંધાવી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરેલ। તે દરમિયાન PI HB ઝાલા તથા PSI SB સરવૈયાએ જરૂરી ટેકનિકલ માહિતી મેળવી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળતા રેલવે પોલીસનો સંપર્ક કરવા સાથે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી, જ્યાંથી ભોગ બનનાર બાળકને તેમજ આરોપી અનિલ યાદવને ઝડપી લઈ દહેજ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઝડપાયેલ આરોપી અનિલ યાદવ મૂળ બિહારનો હોવાનું અને હાલ બેંગ્લોર રહેતો હોવાનું તેમજ તેને અપહરણ થયેલ બાળકની માતા સાથે પ્રેમ સંબંધ હતો, પણ પોતે નિસંતાન હોવાથી બાળકનું અપહરણ કરી લઈ ગયો હોવાનું DYSP CK પટેલે જણાવ્યું હતું। દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી। તપાસ કરતાં આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી। તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો। એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું। ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે। આમાં મોટીમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો। આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું, તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા, તો આ ફરિયાદી બેનની જાણબાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવેલું છે। તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ। આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ। અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય विश्वास फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोस एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी।
These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. આવો તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે આવેલ સારસા માતાજીના ડુંગરથી રાજપાડી નગર સુધી અંદાજે 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં સમા પાંચમનો ભવ્ય મેળો ભરાયો, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા હૈયેથી હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયા તાલુકાના રાજપાડી નગરથી નેત્રંગ તરફ જતા રસ્તા ઉપર અતિ પ્રાચીન ડુંગર આવેલો છે. ડુંગરની ઉપર સારસાઈ માતાજી બિરાજેલ હોય આ ડુંગર સારસા માતાજીનો ડુંગર તરીકે ઓળખાય છે. ડુંગરની નીચેથી લઈને છેક રાજપાડી ગામ સુધી અંદાજે 2 કિલોમીટરના વિસ્તારમાં મેળો ભરાય છે. દર વર્ષે ભાદરવા માસમાં સામા પાંચમના દિવસે પરંપરાગત ભવ્ય મેળો ભરાય છે. સારસાઈ માતાજીનો મહિમા અપરંપાર છે. અત્રેના ડુંગર ઉપર આવેલા મંદિરે આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના તેમજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ તેમની બાધાઓ પૂર્ણ કરવા આવે છે. ભાદરવા માસમાં મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પાંચમના મેળામાં રાજપાડી પોલીસ દ્વારા ટ્રાફિકનું સફળતાપૂર્વક સંચાલન કરાયું હતું અને મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ સ્તરીય હોદ્દાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજપાડીના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનતા તંત્રએ હાશકારો લીધો હતો. ભરૂચમાં ગણેશ ચતુર્થીએ શ્રીજીના આગમન સાથે રાત્રિએ પુનઃ એકવાર મેઘાવી બનતા 4 કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે રવિવારની સવારથી ઉઘાડ રહેતા રાહત જણાઈ હતી. શ્રાવણના અંતિમ દિવસોમાં ભારે તોફાની બેટિંગ કરી વિરામ લઈ રહેલા મેઘરાજા પુનઃ ગણેશ ચતુર્થીની રાતે આક્રમક બન્યા, જેમાં ભરૂચ, અંકલેશ્વર અને વાલિયા ઝઘડિયામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. મધ્યરાત્રિએ 12 કલાકથી કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આગમન કરતા જ વાતાવરણમાં બદલાવ હતો. લોકો હજુ પથારી ભેગા થયા હતા ત્યાં જ મેઘતાંડવ શરૂ થતા ચિંતાતુર બન્યા હતા, જે રાત્રિના 2 અને તે બાદ વહેલી સવારના 4 કલાક સુધી ચાલ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના હાંસોટ, જંબુસર અને આમોદને બાદ કરતા 6 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં વાલિયામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો તો ભરૂચમાં 3 ઇંચ અને ઝઘડિયા, અંકલેશ્વર તેમજ નેત્રંગમાં 2 ઇંચ અને વાગરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો.
ગણેશ ચતુર્થીની રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગથી ગણેશ મહોત્સવના આયોજકો ચિંતામાં મુકાયા, પણ રવિવારની સવારથી સૂર્યદેવતાના આગમન સાથે ઉઘાડ નીકળતા રાહત જણાઈ હતી. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે વિવિધ ગણેશ મંડળોના અવનવી થીમ સાથેના ડેકોરેશન આકર્ષણ જમાવી રહ્યા છે, જેમાં નીલકંઠ યુવક મંડળના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું ગોકુળધામ તેમજ GPL આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત આ વર્ષે લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની થીમ સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. સોસાયટીના જે 25 જેટલા યુવાનોએ 20 દિવસની મહેનત બાદ ગોકુળધામનું તેમજ GPLનું પણ સર્જન કર્યું છે. અહીંના યુવાનો દ્વારા બાળકોને ઉલ્ટા ચશ્મા પણ આપવામાં આવી રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે, જે બાળકો સહિત મોટારાઓમાં પણ આકર્ષણ જમાવી રહ્યું હોય. રાત્રિ થતાં જ શ્રીજી ભક્તો ગોકુળધામની લટાર મારવા નીકળી પડે છે. તમે જે બેકગ્રાઉન્ડમાં સ્ટેજ જોઈ રહ્યા છો એ નીલકંઠ નગર યુવક મંડળનો સ્ટેજ છે. એમાં અમે ગોકુલધામ સોસાયટીનું નિર્માણ કરેલું છે, જે તારક મહેતાના શો પરથી ઇન્સ્પાયર થઈને કરેલું છે. આમાં તારક મહેતાના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળે છે, એટલે કે GPL થીમનું આયોજન છે. આમાં દરેક કેરેક્ટર ઇકો ફ્રેન્ડલી બનાવેલા છે અને સાથે શ્રીજીની પ્રતિમા પણ ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવેલી છે. આમાં અમે લોકોએ સેલ્ફી પોઈન્ટનું પણ આયોજન કરેલું છે, જેમાં તારક મહેતા શોના કેરેક્ટરો સાથે તમે જાતે સેલ્ફી લઈ શકો છો. અને અમે લોકો ઊંધા ચશ્મા પણ આપીએ છીએ, જે પહેરવા માટે બાળકોને ખૂબ મજા આવે છે. એ કારણસર જ અમે આ થીમનું આયોજન કરેલું છે. અને બીજી એક વાત એ કહેવામાં આવે છે કે આશિષ કુમાર મોદી, જે તારક મહેતા શોના ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે, એમને પણ અમને ટ્વીટ કરીને પ્રોત્સાહન આપેલું છે. એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ. અને ભરૂચની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આવો અને અમારા શ્રીજીના શાંતિથી દર્શન કરો. જય ગણેશ, ગણપતિ બાપ્પા. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना? आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ. ભરૂચના બડેલીખો યુવક મંડળ દ્વારા 27,000 રુદ્રાક્ષના માધ્યમથી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ધુંધાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના બડેલી ખો યુવક મંડળ દ્વારા અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર આ યુવક મંડળ દ્વારા રુદ્રાક્ષની મદદથી શ્રીજીની 10 ફૂટની ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. યુવક મંડળ દ્વારા 27,000 રુદ્રાક્ષના માધ્યમથી 80 કિલો વજન ધરાવતી મૂર્તિનું નિર્માણ કરાયું છે. સૌ પ્રથમ વાંસની પટ્ટી, કાગળ અને માટીમાંથી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું, ત્યારબાદ તેના પર રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા હતા. બડેલીખો યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષ પૂર્વે તેઓ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ લાવવામાં આવી હતી, પરંતુ તે ખંડિત થઈ જતાં શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચી હતી, જેના પગલે તેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. રૂપિયા 18,000 થી 20,000ના ખર્ચે શ્રીજીની રુદ્રાક્ષની મૂર્તિનું નિર્માણ કરી ભક્તો તેની આરાધનામાં લીન બન્યા છે. અમે વાંસની પટ્ટી, કાગળમાંથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડી છે. આ વખતે રુદ્રાક્ષ ચોંટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ 15,000નો થયો છે અને સ્ટ્રક્ચર 3-4 હજારમાં રેડી થયું છે. આ ઇકો ફ્રેન્ડલી તરફ વળવાનો અમારો એ જ ઉદ્દેશ્ય હતો કે આજથી 12-13 વર્ષ પહેલાં અમે પીઓપીની મૂર્તિ લાવેલા, એ ખંડિત થઈ હતી અને એ વખતે અમારી લાગણી બહુ ઠેસ પહોંચ્યો હતો અને અમને થયું કે આનો બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે કે જે મૂર્તિ આ રીતે ખંડિત ના થાય. તો અમે બધા મંડળના સભ્યો ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું, જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો. ભૂતકાળમાં અમે પાર્લેજી બિસ્કિટ, પૌવા, સાબુદાના, ફટકડી, ઘરગથ્થુ ઔષધિમાંથી ગણપતિ બનાવેલા છે, જે આપણા નદીને પણ પ્રદૂષિત નહીં કરે અને માછલીને પણ આપણે ખોરાક પૂરો પાડી શકે. ભરૂચ શહેરના તમામ માર્ગો પર સવાર સાંજ પીક અવર્સમાં ટ્રાફિકથી લોકો પરેશાન થઈ ગયા છે. વરસાદથી શહેરના માર્ગો પર ખાડાગ્રસ્ત છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દહેજ બાયપાસ પર એક્સપ્રેસ હાઈવે શરૂ થયા બાદ વડોદરા તરફથી આવતા વાહનોનું ભારણ વધતા સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ભરૂચ શહેરના વિસ્તરવા સાથે વાહનોની સંખ્યા પણ વધી, પણ તંત્ર પાસે જાણે તેના કોઈ ડેટા જ ન હોય તેમ ટ્રાફિક નિયંત્રણ માટેનું સુચારું આયોજન કરાતું નથી. શહેરના કસક, મહમદપુરા, કોલેજ રોડ, દહેજ બાયપાસ તમામ રસ્તાઓની ખરાબ હાલતના કારણે વાહનોની ગતિને બ્રેક લાગે છે, જેના પગલે સવાર સાંજ પીક અવર્સમાં વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર સ્થિતિ વધુ વિકટ બની રહી છે. દહેજ વાગરાની કંપનીના કર્મચારીઓને લાવતી લઈ જતી લક્ઝરી બસ સહિતના વાહનો સહિત મહાકાય માલવાહક વાહનોની પણ લાંબી કતારો લાગી રહી છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આ માર્ગો પર અલગ અલગ સ્થળે પોલીસ ટ્રાફિક જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, પણ સ્થિતિમાં કોઈ જાજો ફરક પડી રહ્યો નથી. બીજી બાજુ દહેજ બાયપાસ રોડ પર એક તરફ શ્રવણ ચોકડી પરના ઓવરબ્રિજની કામગીરી અને તેના માટે અપાયેલા ડાયવર્ઝનના ખખડધજ રોડના કારણે વાહનો અત્યંત ધીમી ગતિએ ચાલતા હોવાથી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, જેના પગલે કેટલાય દહેજના કર્મચારીઓ કે જેમને શ્રવણ ચોકડી, એબીસી ચોકડી સહિતના સ્ટેન્ડ સુધી જવાનું હોવા છતાં મનુબર ચોકડીએ ઉતરી જઈ રિક્ષા કે અન્ય કોઈ વાહનમાં બેસીને પોતાના સ્થળે પહોંચે છે. કંપનીની 8 કલાકની ડ્યુટી સિવાય આવવા જવાના 4 થી 5 કલાક થઈ જતા રોજ રોજ કંપની બસમાં આવતા જતા કર્મચારીઓની હાલત અત્યંત દુઃખદાયક બની રહી છે. આ સ્થિતિ માટે ઓવરબ્રિજની કામગીરી ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓથી શરૂ થયેલ એક્સપ્રેસ હાઈવે પણ છે, જેના પરથી નાના મોટા વાહન ચાલકો ટેક્સ અને સમય બચાવવા વડોદરા કે આગળથી ભરૂચ સુધી આવી દહેજ બાયપાસ રોડ પરથી પસાર થઈ સુરત જવા કે સુરત તરફથી આવી એક્સપ્રેસ
એક્સપ્રેસ હાઈવે પર જતા હોવાથી આ રોડ વાહનોનું ભારણ ખૂબ વધી ગયું છે, જે ભરૂચના સ્થાનિકો માટે શિરોવેદના સમાન પુરવાર થઈ રહ્યું છે, જે ભરૂચથી આગળના એક્સપ્રેસ હાઈવે શરૂ ન થાય ત્યાં સુધી ભરૂચવાસીઓને સહન કરવું પડે તેમ લાગી રહ્યું છે। ત્યારે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય વિચારણા કરી જરૂરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે હવે આવશ્યક હોવાનું માનવામાં આવે છે। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે કંઈક આવી જ સ્થિતિ નર્મદા મૈયા બ્રિજ શરૂ થયા બાદ સર્જાઈ રહી હતી, જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા ખાનગી બસ સહિતના ભારે વાહનોને આ બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવી દેતું જાહેરનામું બહાર પડાયું હતું, જે હજુ સમયાંતરે લંબાવવામાં આવી રહ્યું છે। ત્યારે કંઈક આવું એક્સપ્રેસ હાઈવે માટે પણ કરવાની જરૂરિયાત છે। ઢાઢર નદીના પૂરથી પાણીથી ડૂબી ગયેલા જૂના દાદાપુર ગામના યુવાનના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો છે। આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ ઓગસ્ટ મહિનામાં તેની ભયજનક સપાટી વટાવી દેતા નદી કાંઠાના ગામોમાં પૂરના ધસમસતા પાણી ફરી વળ્યા હતા, જેમાં જૂના દાદાપુર ગામે પણ પાણી ફરી વળ્યા હતા। જૂના દાદાપુર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં 29મી ઓગસ્ટના રોજ જૂના દાદાપુર ગામનો યુવાન નવીનભાઈ ભાઈલાલભાઈ બારિયા ઉંમર વર્ષ 34 તણાઈ જતાં તેનું ડૂબી જવાથી મોત થયું હતું, જેથી મૃતકના પિતાને ગુજરાત સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફંડમાંથી ₹4 લાખની સહાયનો ચેક ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, ઉચ્છણ ગામના આગેવાન કેતન પટેલ, આમોદ તાલુકા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કંચન રાઠોડ, મહેન્દ્રભાઈ વસાવા તેમજ ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ચેક અર્પણ કર્યો હતો। ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારના રજાના દિવસે અચાનક ઇમરજન્સી અલાર્મ વાગવા લાગતા દોડધામ મચી ગઈ હતી। આ બાબતે વાગરા પોલીસને જાણ થતા બેંક કર્મીઓ સાથે બેંક ખોલી તપાસ કરતા કોઈ ક્ષતિના કારણે અલાર્મ વાગ્યું હોય તેવું જાણતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વાગરામાં બેંક ઓફ બરોડા આવેલી છે। શનિવારે અને રવિવારની 2 દિવસની રજા હોય બેંક કર્મીઓ શુક્રવારની સાંજે બેંક બંધ કરીને ગયા, ત્યારે રવિવારના રોજ અચાનક બેંકમાં રહેલી ઇમરજન્સી અલાર્મ રણકી ઉઠતા આસપાસના સ્થાનિકોને ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, જેથી સ્થાનિકોએ આ બાબતે વાગરા પોલીસ મથકમાં જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો। આ અંગે પોલીસે બેંક ઓફ બરોડાના કર્મીઓને જાણ કરતા તેઓ પણ બેંક પર દોડી આવી પોલીસની હાજરીમાં બેંક ખોલીને જોતા કોઈ ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી અલાર્મ રણકી ઉઠ્યું હોવાનું જાણવા મળ્યું હતું। જો કે કોઈ ઘટના બની નહીં હોય, બેંક કર્મીઓ સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચના ગણેશ મહોત્સવમાં પ્રથમ દિવસથી જ ઉત્સાહથી ઉજવાતો જોવા મળી રહ્યો છે। ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં પ્રથમ રાત્રિએ જ ગણેશ ભક્તો ઉમટ્યા। ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક અહીં પ્રસ્તુત છે। ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવમાં પ્રથમ રાત્રિએ જ ગણેશ ભક્તો ઉમટ્યા હતા। ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક પ્રસ્તુત છે। चाहूं इसे उसे जितना तुझे चाहता हूँ हो तू जाए किधर ना छोड़ मुझे मैं जानता हूँ ओ बप्पा मोरिया 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 ओ बप्पा मोरिया 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 એલસીબી પોલીસે કરજણ પોલીસ સ્ટેશનની હદમાંથી 19 લાખનો વિદેશી દારૂ ભરેલા આઈસર ટેમ્પો ઝડપી પાડી ચાલકની 29 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી।
એલસીબીનો પોલીસ સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાની તપાસમાં હતા. તે દરમિયાન એલસીબીની ટીમને સંયુક્તપણે ચોક્કસ બાતમી મળેલ કે એક આઈસર બંધ બોડી ગાડી નંબર MH48AY 9916માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર છે. જેથી એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર રામદેવ હોટેલ સામે આઈસર ગાડીની વોચમાં છૂટા છવાયા ગોઠવાઈ ગયેલ. દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય, જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અનવર અહમદ વોહરા રહેવાસી દભાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડાનું હોવાનું જણાવેલ. જેને આઈસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી આઈસરમાં તપાસણી કરતા વિદેશી દારૂ ભરેલ મળી આવેલ. જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂના ક્વાટરિયા પેટી નંગ 416, જેમાં કુલ બોટલ નંગ 19,968, ટોટલ કિંમત ₹19,96,800 તથા મોબાઈલ ફોન એક કિંમત ₹2,000 તથા આઈસર ગાડીની કિંમત ₹10 લાખ મળી કુલ ₹29,98,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. જે આધારે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ડાયમંડ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 9 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્કૂલોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેસીઆઈ ડાયમંડ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટની સ્કૂલો તથા જાહેર જનતાએ પણ ભાગ લીધો હતો. જેમાં 200થી વધારે બાળકો અને ઓપન ચેસ સ્પર્ધામાં 50થી વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ ડાયમંડ જેસીઆઈ સપ્તાહ દરમિયાન અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા લગભગ 2500 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ઓપન વોલીબોલ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. જેસીઆઈ ડાયમંડ સપ્તાહની તૈયારી અને પ્લાનિંગમાં જેસીઆઈ અંકલેશ્વર પ્રમુખ જેસી તેજસ પંચાલ, પ્રોજેક્ટ ચેરમેન જેસી વલ્કેશ પટેલ અને કોઓર્ડિનેટર્સ જેસી ચિરાગ ધામેલિયા, જેસી ફેનિલ નવાપરા, જેસી બ્રિજેશ પટેલ, જેસી અનિલ નાદર અને જેસી સભ્યો હાજર રહ્યા હતા. નમસ્તે. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડ જેસીઆઈ વીકનું આયોજન કરેલું છે, જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેમાં આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. એમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે. તેમજ આવનાર સમયમાં વિવિધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન તેમજ 14 તારીખે ઓપન ગુજરાત શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. તો હું જેસી તેજસ પંચાલ, પ્રેસિડેન્ટ 2024, ભરૂચની તમામ જનતા તેમજ ઓપન ગુજરાતમાં દરેક ગુજરાતની જનતાને ભાગ લેવા માટે આમંત્રણ આપું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના દહેજ પાસેના ઝૂલવામાંથી 2 વર્ષના બાળકની અપહરણની ઘટના બની. ગણતરીના કલાકોમાં જ દહેજ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી બાળકને મુક્ત કરાવ્યો. બાળકની માતાના પ્રેમીએ અપહરણ કર્યું હતું. નિસંતાન હોવાના કારણે અપહરણ કર્યું. ઝઘડિયાના રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે સમા પાંચમનો ભવ્ય મેળો ભરાયો. 2 કિલોમીટર લાંબા મેળામાં સારસા માતાજીના સેંકડો શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો. ભરૂચમાં શ્રીજીના આગમન સાથે મેઘાવિરાત્રી. મધ્યરાત્રે 4 કલાકમાં વાલિયામાં 4 અને ભરૂચમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ભરૂચના નીલકંઠ ઉપવનમાં ગણેશ મહોત્સવમાં ગોકુલધામ. ઇકો ફ્રેન્ડલી શ્રીજી સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેરેક્ટરોની ક્રિકેટ લીગ. શ્રીજી ભક્તોમાં ઉલ્ટા ચશ્માનું આકર્ષણ. 27,000 રુદ્રાક્ષથી 10 ફૂટ ઊંચા ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું નિર્માણ. ભરૂચના બળેલી ખો યુવક મંડળની દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજી મહોત્સવની પરંપરા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.